દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અને તે વચ્ચે તાપી જિલ્લામાં બુધવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। કમોસમી વરસાદ પડ્યો હતો। વ્યારા અને ડોલવણ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ અણધાર્યા વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે। વ્યારાના ઢોલિયાવાડના મહિલા ખેડૂતનું કહેવું છે કે કમોસમી વરસાદથી તેમનો મહામહેનતે પકવેલો પાક બગડી ગયો છે અને બજારમાં સારો ભાવ મળવાની શક્યતા નથી। અન્ય ખેડૂતે પણ પાક ઢળી પડવાથી થયેલા નુકસાનની વાત કરી હતી અને સરકાર પાસે યોગ્ય સહાયની પણ માંગ કરી હતી। કમોસમી વરસાદે ખેડૂતોની આજીવિકા પર મોટો ફટકો માર્યો છે। ઢોળિયાવાડમાં અહીંયા કમોસમી વરસાદ અચાનક બપોર પછી ચાલુ થયો। હવે ભાત અમે 2 દિવસ આગળનું કાપી કાઢેલું હતું। સરકાર પાસે મારી એટલી અપીલ છે કે હવે આ ભાતનું નુકસાન થયું તેની ભરપાઈ કોણ આપશે? માર્કેટમાં અમે આપવા જશું તો આની કિંમત કંઈ આપશે નહીં અમને। આ અમારે 4 મહિનાની મહેનત પાણીમાં જશે। નુકસાન એટલે હવે અચાનક વરસાદ આવી ગયો અને અમારે હવે દાણા લેવાના, તો હવે એને ની મશીનમાં કાઢાયું ની જોડાયું તો એને લઈએ કેવી રીતના? પીલેલું પાણીવાળું ભાત થઈ ગયું એટલે બગડવાનું જ તો। વર્ષોથી ખેતી કરું છું। વરસાદના કારણે મારું ભાત ભીનાઈ ગયું છે અને પડી ગયું છે, ઘણું નુકસાન થયું છે। એના કારણે અમે માર્કેટમાં ભીનો ભાત વેચવા જઈએ તો અમને ભાવ પૂરેપૂરો મળતો નથી, જેના કારણે સરકારને અપીલ છે કે જે સારામાં સારો ભાવ મળે, અમને રાહત મળે, એ અમારી નમ્ર વિનંતી છે।